નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવા પાકની માહિતી મેળવીએ છીએ। મિત્રો, આજે એક એવો જ પાક જે ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી પાક છે, શેઢાપાળા ઉપર જે છે એ મિત્રો વાવીએ તો પણ એનું ખૂબ સારું આપણે કહેવાય કે રળીને આપતો એવો પાક એટલે કમરક। મિત્રો, સ્ટાર ફ્રૂટ તરીકે જે છે એ ગણવામાં આવતો આ એક પાક ખૂબ ઉપયોગી છે। સ્ટાર ફ્રૂટ જે છે એ કમરક જે છે એ આપણા ખેડૂત મિત્રો માટે શેઢાપાળા ઉપર એવા કોઈ ખોટા ખર્ચાઓ કર્યા વગર અને ઓછા ખર્ચની અંદર ખૂબ સારું પરિણામ એ મિત્રો આવી જાય। મિત્રો, સ્ટાર ફ્રૂટ જે છે એ કમરક ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે, જેમ કે સ્ટાર ફ્રૂટની અંદર વિટામિન સી, ફાઇબર, આયર્ન, પોટેશિયમ, એન્ટીઓક્સિડન્ટ જેવા અનેક તત્વો હોવાના કારણે એના ઘણા બધા ફાયદા થાય। ખેડૂત મિત્રો, હાલના સમયગાળા અંદર ખૂબ મોટો એક પ્રશ્ન એટલે પાચન શક્તિનો, ત્યારે આ સ્ટાર ફ્રૂટ ખાવાથી પાચન શક્તિ એ ખૂબ સુધરે છે। પાચન શક્તિ જે છે એ સારી રહેવાના કારણે એ કબજિયાત જેવી સમસ્યાઓને પણ એ દૂર કરે છે। મિત્રો, વજન ઘટાડવું એના માટે પણ જે છે એ સ્ટાર ફ્રૂટમાં કેલરી ઓછી હોય અને ફાઇબરનું પ્રમાણ વધારે હોવાના કારણે પણ સ્ટાર ફ્રૂટ એ આપણા માટે ખૂબ ઉપયોગી જે છે એ મિત્રો બને છે। સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ જે વિટામિન સી ઊંચી માત્રા હોવાના કારણે રોગ પ્રતિકારક શક્તિ પણ એ માણસની મજબૂત બનાવે છે। મિત્રો, આજકાલ હૃદય રોગના હુમલાઓ ખૂબ વધી રહ્યા છે, ત્યારે હૃદયને જે છે હૃદયના સ્વાસ્થ્ય માટે એ ખૂબ ફાયદાકારક એની અંદર રહેલું જે પોટેશિયમ અને સોડિયમ એ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ખૂબ મદદ કરે છે અને જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે। સાથે સાથે ડાયાબિટીસના દર્દીઓ પણ ઘરે છે, ત્યારે આ ડાયાબિટીસના દર્દીઓ માટે આ જે ફ્રૂટ છે એ બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં ખૂબ મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદો થાય। સાથે સાથે મિત્રો, હાલના સમયગાળા અંદર સૌંદર્ય પ્રસાધનોમાં ત્વચા અને વાળ જે છે ખરવા, સફેદ વાળ થઈ જવા, આવા સમયગાળાની અંદર આ સ્ટાર ફ્રૂટની અંદર એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ ખૂબ સારું હોય, વિટામિન્સનું પ્રમાણ ખૂબ સારું હોવાના કારણે ખૂબ સારું પરિણામ એ મિત્રો આપણને અંદર જોવા મળે છે। તો મિત્રો, આ સ્ટાર ફ્રૂટ જે છે એ આપણા ખેતરની અંદર પણ જે છે મિત્રો વાવી શકો છો। આજે અમારા મુકેશભાઈ મુળિયાના વાડીએ આ ફ્રૂટ જે છે વાવેલું છે, એક છોડની